નમસ્કાર દર્શક મિત્રો, ટીએચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ પાસ થવાના પંચામૃતમાં હું ડોક્ટર બીના ઝાલા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉ પણ આપણે અમુક ચેપ્ટર સંબંધિત સૂત્રોની માહિતી મેળવી હતી. આજે આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ ચેપ્ટરના અમુક મહત્વના મુદ્દાઓની ચર્ચા કરીશું. સૌથી પહેલો શબ્દ છે ચુંબકીય ફ્લક્સ. કોને કહેવાય ચુંબકીય ફ્લક્સ? તો આપેલું કોઈક એક પૃષ્ઠ છે એ અને પૃષ્ઠ સાથે કઈ ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી છે, તો ક્ષેત્ર રેખાની સંખ્યા એટલે જ ચુંબકીય ફ્લક્સ. ચુંબકીય ફ્લક્સ એ અદિશ ભૌતિક રાશિ છે. આપેલા પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ A અને ચુંબકીય ક્ષેત્ર B ના અદિશ ગુણાકારથી આપણને ચુંબકીય ફ્લક્સ મળી શકે, જેમાં A અને B વચ્ચેનો ખૂણો થીટા હોય તો A ડોટ B અથવા B ડોટ A બરાબર AB cos થીટા કહી શકાય. હવે સમજીએ પ્રેરિત EMF. દાખલા તરીકે આપણે પહેલા એક ગજ્યો ચુંબક લઈએ છીએ, જેના બે ધ્રુવો છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, અને અહીંયા દર્શાવીએ છીએ એક ગૂંચળું. N ધ્રુવમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓ S ધ્રુવમાં સમાય છે. આ જે કઈ ક્ષેત્ર રેખાઓ છે એ આ ગૂંચળા સાથે સંકળાય છે. જો કોઈ પણ રીતે આ ગજિયા ચુંબકને ગતિ કરાવવામાં આવે, એટલે કે ગૂંચળાની નજીક લઈ જવામાં આવે અથવા તો દૂર લઈ જવામાં આવે, તો આ ગૂંચળા સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યામાં સમય સાથે ફેરફાર થશે. ગૂંચળાના બે છેડે પ્રેરિત EMF ઉત્પન્ન થશે. ફરી એક વખત વાક્ય રિપીટ કરું. ગજિયા ચુંબકને ગતિ કરાવીશું, ગૂંચળાની નજીક લઈ જઈશું અથવા તો ગૂંચળાની દૂર લઈ જઈશું, તો ગૂંચળાની સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યામાં સમય સાથે ફેરફાર થશે, એટલે કે ચુંબકીય ફ્લક્સમાં સમય સાથે ફેરફાર થશે અને પ્રેરિત EMF ઉત્પન્ન થશે, જે પ્રેરિત EMF નું મૂલ્ય ફેરાડેના નિયમથી શોધી શકાય. દિશા લેન્ઝના નિયમથી શોધી શકાય. હવે આપણે ફેરાડેના નિયમનું આ સૂત્ર કઈ રીતે મેળવ્યું છે એને જોઈએ. ધારો કે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ t સમયે phi જેટલું હોય, t પ્લસ d ડેલ્ટા t જેટલા સમયમાં ફ્લક્સમાં થતો ફેરફાર ડેલ્ટા phi જેટલો હોય, તો ત્રિરાશિના પદમાં કહીશું ડેલ્ટા t સમયમાં ફ્લક્સમાં ફેરફાર ડેલ્ટા phi હોય તો એકમ સમયમાં થતો ફેરફાર કેટલો? ફરી વાક્ય, ડેલ્ટા t સમયમાં ફ્લક્સમાં થતો ફેરફાર ડેલ્ટા phi હોય તો એકમ સમયમાં ફ્લક્સમાં થતો ફેરફાર એટલે જ પ્રેરિત EMF, જે ફેરાડેના નિયમથી શોધી રહ્યા છે, E બરાબર ડેલ્ટા phi બાય ડેલ્ટા t. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ એક વાહકને ગતિ કરાવીએ તો વાહક સાથે સંકળાયેલા ફ્લક્સમાં સમય સાથે ફેરફાર થાય અને જે EMF ઉત્પન્ન થાય એ EMF ને ગતિકીય EMF કહે છે, જેનું સૂત્ર E બરાબર -BVL થી મળે. I બરાબર ઓમના નિયમ પરથી V અપોન R, અહીં V ને બદલે E અપોન R કહેતા હોઈએ. E ની કિંમત હમણાં ઉપર કીધી BVL, તો I બરાબર BVL બાય R કહી શકાય. નીચે PE અને PM એ પાવરના સંબંધિત સૂત્રો લખ્યા છે. હવે વાત કરીએ લેન્ઝ બળ. F ચુંબકીય બળની વાત કરો તો F બરાબર બિલ સૂત્ર છે, જેમાં I ની કિંમત BVL અપોન R મૂકતા હોઈએ તો આપણને F નું સૂત્ર મળે છે B સ્ક્વેર VL સ્ક્વેર. રાશિ આત્મપ્રેરણ વિશે સમજીએ. આત્મપ્રેરણ માટે કોઈ એક જ ગૂંચળાને ધ્યાનમાં લઈએ. એને કહીશું સેલ્ફ ઇન્ડક્ટન્સ. આ ગજ્યો ચુંબક નહીં પણ ગૂંચળું લીધું છે અને ગૂંચળા સાથે આપણે પરિપથમાં બેટરી જોડીએ છીએ. પરિપથમાં જોડેલી બેટરીથી પ્રવાહ પસાર થયો, ગૂંચળામાં પ્રવાહ પસાર થાય છે તો ગૂંચળું પોતે ચુંબક તરીકે વર્તે છે. મતલબ કે ગૂંચળાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થશે. ગૂંચળા સાથે ચુંબકીય ફ્લક્સ સંકળાશે. જે પણ વાહકમાંથી પ્રવાહ પસાર થાય છે ત્યારે તે વાહક ચુંબક તરીકે વર્તે છે,
એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય છે. ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પોતાની જ ક્ષેત્ર રેખાઓ પોતાની સાથે સંકળાય છે. જો પ્રવાહ I1 પસાર કરતા હશું તો ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ ϕ1 હશે. પ્રવાહ I2 પસાર કરતા ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં સમય સાથે ફેરફાર થાય છે, એટલે કે ગૂંચળાના બે છેડે EMF પ્રેરિત થાય છે. ગૂંચળું પોતે જ પોતાનામાં EMF ઉત્પન્ન કરે છે, માટે એ EMF ને આપણે આત્મપ્રેરિત EMF કહીએ છીએ. અહીં ઉત્પન્ન થતો જે કંઈ ફ્લક્સ છે, ગૂંચળા સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે, એ ફ્લક્સ કોના ઉપર આધાર રાખે છે? તો ગૂંચળામાંથી પસાર કરેલા વિદ્યુત પ્રવાહ ઉપર એનો આધાર છે, એટલે કે ફાઈ ચલે છે I. જો સપ્રમાણતાનો અચળાંક લખતા હોઈએ તો ફાઈ બરાબર કહીશું Li, જ્યાં L ને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. બોર્ડ ઉપર તમને સૂત્ર લખ્યું છે L બરાબર N∅I. જો એક ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ જેટલું હોય અને ટોટલ ગૂંચળાની સંખ્યા N જેટલી હશે, ગૂંચળાના આટાની સંખ્યા N હશે, તો ટોટલ ફ્લક્સ ગૂંચળાનું થશે N∅ જેટલું, એટલે કે N∅ બરાબર Li કહી શકાય. આ વાત કરી આપણે આત્મપ્રેરણની. આત્મપ્રેરણમાં ઉત્પન્ન થતું જે આત્મપ્રેરકત્વ છે, એ આત્મપ્રેરકત્વનો આધાર શેના ઉપર છે? તો આપેલ ગૂંચળાના પરિમાણ ઉપર છે. ગૂંચળાની અંદર રહેલા આટાની સંખ્યા ઉપર એનો આધાર રહેલો છે. નેક્સ્ટ, ભૌતિક રાશિની વાત કરતા પહેલા એક મહત્વનો શબ્દ લખ્યો છે ઇન્ડક્ટર. પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવે છે, એને આપણે ઇન્ડક્ટર કહીએ છીએ. દાખલા તરીકે અહીં લખ્યું છે L જેટલું ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર કરીએ છીએ, અને ત્યારે તેની સાથે કેટલી ઉર્જા સંકળાય છે? તો 1/2 Li² જેટલી ઉર્જા સંકળાય છે. નવી જ રાશિ ઉપર જઈએ, જેનું ટાઇટલ છે અન્યોન્ય પ્રેરણ. અહીં આગળ મેં એક ગૂંચળું દર્શાવ્યું હતું અને એની સાથે જ મેં બેટરી જોડી હતી. હવે ધારો કે એની સાથે હું બીજું ગૂંચળું જોડી દઉં છું, તો અહીં ઘટના બદલાઈ જશે, જે ઘટનાને આપણે કહીશું અન્યોન્ય પ્રેરણની ઘટના. શું પ્રક્રિયા થશે? તો આની ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાશે. જો હું પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરીશ તો આની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થશે. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ, જેને ગૂંચળું 2 કહેતા હોઈએ, તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ ϕ2 પણ બદલાશે. ગૂંચળા 2 સાથે સંકળાયેલું ફ્લક્સ ϕ2 છે, એનું મૂલ્ય કોના ઉપર આધાર રાખશે? તો પહેલા ગૂંચળામાંથી પસાર કરેલા વિદ્યુત પ્રવાહના મૂલ્ય ઉપર આધાર રાખશે. અગેન આઈ ટોલ્ડ યુ, ગૂંચળા 2 સાથે સંકળાયેલું ફ્લક્સ ગૂંચળા 1 માંથી પસાર થતા પ્રવાહ ઉપર આધાર રાખતું હશે, તો ϕ2 ચલે છે I1 કહી શકાશે. જે આ સપ્રમાણતાના અચળાંક તરીકે ફરી લખીશું નવો અચળાંક, જેને M21 વડે દર્શાવીએ છીએ, જ્યાં M21 એટલે 2 ગૂંચળાથી બનતા તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ. અન્યોન્ય પ્રેરકત્વ કોઈ એક ગૂંચળાનું ન હોય, બંને ગૂંચળાથી બનેલા તંત્રનું હોય. તો આ રીતે આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણને સમજી શકીએ, તેના મહત્વના પ્રશ્નોને સમજીને લખી શકીશું. હવે લઈએ છીએ થોડોક નાનો વિરામ, પછી આપણે ફરીથી ભૌતિક વિજ્ઞાનના ગતિમાન વીજભારો અને ચુંબકત્વ મુદ્દાની ચર્ચા કરીએ. બાયો-સાવર્ટના નિયમની મદદથી આપણે ચુંબકીય ક્ષેત્ર શોધી શકીએ છીએ. દાખલા તરીકે આકૃતિમાં પહેલા દર્શાવ્યો છે એક તાર, જે તારમાંથી પ્રવાહ પસાર થાય છે I જેટલો. તારનો નાનો ખંડ વિચારીએ, જેની લંબાઈ dl જેટલી લીધી છે, એટલે આ ખંડ બની ગયો IDL પ્રવાહ ખંડ. જે ખંડથી R જેટલા અંતરે, ધારો કે P બિંદુ પાસે આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે. જે ચુંબકીય ક્ષેત્ર આપણે બાયો-સાવર્ટના નિયમથી શોધી શકીએ છીએ. સૂત્ર લખ્યું છે dB = μ0 IDL × R સદિશ upon 4πr². આ જુદા જુદા નાના નાના ખંડો છે. આ બધા જ ખંડોનો જો ચુંબકીય ક્ષેત્રનો સદિશ સરવાળો કરી નાખીએ
તો તાર વડે પી બિંદુ પાસે મળતું કુલ ચુંબકીય ક્ષેત્ર આપણને મળી શકે. નેક્સ્ટ પોઈન્ટ, વિદ્યુત પ્રવાહધારિત રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. દાખલા તરીકે આ તારને વર્તુળાકારે વીંટાળી દઈએ તો બની ગઈ છે રિંગ, જે રિંગમાંથી પસાર કરી રહ્યા છે વિદ્યુત પ્રવાહ I. આ વિદ્યુત પ્રવાહ પસાર કરતા રિંગથી કેટલા અંતરે? તો x જેટલા અંતરે. ધારો કે P બિંદુ છે તો તે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? રિંગની ત્રિજ્યા સ્મોલ a જેટલી છે અને કેન્દ્રથી x અંતરે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B of x is equal to mu 0 NIA square upon 2 a square plus x square raised to 3/2 મળી શકે. હવે વાત કરીએ રિંગના કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાની. રિંગના કેન્દ્ર પર આવીએ તો આ x બરાબર 0 થઈ જશે, કેમ કે આ પદ જતું રહેશે અહીંથી. એટલે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર બિંદુ O પાસે, કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર, આ ટર્મમાં x is equal to 0 મૂકતા હોઈએ તો વર્ગ વર્ગ કેન્સલ થશે, એટલે છેદમાં આવશે a નો ઘન, ઉપર છે a નો વર્ગ, તો આપણું પદ બાકી રહેલું મળ્યું b બરાબર mu 0 ni upon 2a. બીજા કેસની વાત કરીએ તો રિંગના કેન્દ્રથી અતિ દૂરના બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધીએ તો એ તીવ્રતા માટે x ની કિંમત એ a કરતા ખૂબ જ વધારે છે. ખૂબ વધારે છે તે સંજોગોમાં a સ્ક્વેરના પદને x સ્ક્વેરની સરખામણીમાં આપણે અવગણી શકીએ છીએ. જો એ અવગણી દેતા હોય તો આ પદ જતું રહેશે, એટલે x વર્ગનો 3/2 ઘાત થશે. વર્ગ વર્ગ કેન્સલ થશે તો આ આવશે x નો ઘન. તો નેક્સ્ટ સૂત્ર થઈ ગયું રિંગના કેન્દ્રથી અતિ દૂરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B of x is equal to mu 0 NIA square upon 2x cube. નેક્સ્ટ વાત કરીએ એમ્પિયરના સર્કિટલના નિયમનું આ સૂત્ર છે. સૂત્રને વિધાન સ્વરૂપે રજૂ કરીએ તો ચુંબકીય ક્ષેત્રમાં બંધ વક્ર પરનું ચુંબકીય પ્રેરણનું આ રેખા સંકલન છે તેનું મૂલ્ય કોના જેટલું મળે છે? તો વક્ર માર્ગ વડે ઘેરાયેલા વિદ્યુત પ્રવાહના બૈજિક સરવાળા અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર જેટલું મળે છે. આ વિધાન એમ્પિયરના સર્કિટલના નિયમનું અને સૂત્ર ઉપરથી આપણે વિધાન લખી શકીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ, લાંબા સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર. હવે પહેલા એ તારને દર્શાવીએ. દાખલા તરીકે આ તાર જ દર્શાવેલો હતો. એ તારથી જ r જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? તો લખ્યું b બરાબર mu 0 I upon 2 pi r. અહીં r લંબ અંતર છે. યુ કેન રાઇટ ઇન અનધર વે, અને y પણ લખી શકીએ, x પણ લખી શકીએ. ઇન શોર્ટ, લંબ અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર b બરાબર mu 0 I upon 2 pi r મળે છે. ચુંબકીય ક્ષેત્રમાં ધારો કે કોઈક વિદ્યુત પ્રવાહ ધારિત તારને મૂકીએ છીએ તો તે તાર પર લાગતું ચુંબકીય બળ કેટલું? સૂત્ર યાદ રાખીએ તો F બરાબર I L ક્રોસ B, જેને ટૂંકમાં કહેવું હોય તો F બરાબર બિલ સાઇન થીટા, જ્યાં થીટા એ L અને B વચ્ચેનો ખૂણો થાય. નેક્સ્ટ, ચુંબકીય ક્ષેત્રમાં ગતિમાન વીજભાર પર લાગતું બળ અને લોરેન્ઝ બળ. હવે મહત્વના પોઈન્ટની વાત કરીએ તો વિદ્યુતકીય બળ આગલા પાઠમાં આપણે સૂત્રમાં ભણ્યા છે. F બરાબર QE સદિશ છે. આને કહીએ છીએ ઇલેક્ટ્રિકલ ફોર્સની વાત. અને ચુંબકીય બળની વાત કરીએ તો F બરાબર Q V ક્રોસ B છે. ત્યાં કોષ્ટકમાં દર્શાવ્યું છે તે મુજબ બંને બળોની સંયુક્ત અસર, એટલે કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને હાજર હોય ત્યારે વીજભાર પર જે બળ લાગે છે એ બળને કહીએ છીએ લોરેન્ઝ બળ. એટલે લોરેન્ઝ બળના સૂત્રમાં Fm અને Fe નો સરવાળો કરવાનો થાય. બંનેમાં Q વીજભાર કોમન છે, બહાર મૂકેલું પદ Q અને પછીના પદમાં E પ્લસ V ક્રોસ B કરવાનું થાય. એટલે કે લોરેન્ઝ બળનું સૂત્ર મળી ગયું F બરાબર Q E પ્લસ V ક્રોસ B. નવો શબ્દ આપણા માટે ગેલ્વેનોમીટર. કોઈ પણ પરિપથમાં પ્રવાહ પસાર થઈ રહ્યો છે, અતિ સૂક્ષ્મ મૂલ્યનો પ્રવાહ પસાર થાય છે, એ પ્રવાહની હાજરીનું સૂચન કરતું
સાધન અથવા તો અતિ સૂક્ષ્મ એવા મૂલ્યના પ્રવાહનું માપન કરતું સાધન એટલે કે ગેલ્વેનોમીટર. હવે મહત્વની વ્યાખ્યા આવે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. ગેલ્વેનોમીટરમાંથી પસાર થતા પ્રવાહના જે મૂલ્યને અનુરૂપ ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે તે પ્રવાહના મૂલ્યને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા Ig કહેવાય. જો પરિપથમાં ગેલ્વેનોમીટરને જોડીએ છીએ તો પ્રવાહ સંવેદિતા આપણને phi/I = NAB/K સૂત્રથી મેળવી શકાય છે, જ્યાં phi છે ગૂંચળાનું કોણાવર્તન છે અને K એ બળ અચળાંક છે. ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી શન્ટનું સૂત્ર. હવે પ્રશ્ન છે કે શન્ટ શું છે? તો બે મહત્વના મુદ્દા. ગેલ્વેનોમીટરનું જ્યારે પરિપથમાં સીધે સીધું પ્રવાહ માપક સાધન તરીકે જોડાણ કરવામાં આવે છે ત્યારે ગેલ્વેનોમીટર પોતે અત્યંત સંવેદનશીલ એવા તાંબાના પાતળા તારથી બનેલું સાધન છે. પૂર્વ નિશ્ચિત પ્રવાહ અથવા તો એની પ્રવાહ ક્ષમતા કરતા વધારે મૂલ્યનો પ્રવાહ જ્યારે આપણે પસાર કરીએ છીએ ત્યારે ગેલ્વેનોમીટરના તાર બળી જાય છે, મતલબ કે ગેલ્વેનોમીટરને નુકસાન થાય છે. તો એ પરિસ્થિતિમાં આપણે ગેલ્વેનોમીટરની સાથે, આ ગેલ્વેનોમીટર છે એની સાથે સમાંતરમાં એક લઘુ અવરોધ જોડીએ છીએ, જે લઘુ અવરોધને આપણે શન્ટ કહીએ છીએ. ગેલ્વેનોમીટર સાથે સમાંતરે જોડેલા આ લઘુ અવરોધ શન્ટ થી બનતી આ જે સંયુક્ત રચના છે એ સંયુક્ત રચનાને આપણે કહી શકીએ છીએ એ મીટર. ગેલ્વેનોમીટર સાથે સમાંતર જોડાણમાં જોડેલ આ લઘુ અવરોધ શન્ટનું સૂત્ર GIG/I-Ig સૂત્રથી મેળવી શકાય, જે I-Ig એટલે જ શન્ટમાંથી પસાર થતો પ્રવાહ. ગેલ્વેનોમીટરનું સીધે સીધું હવે ધારો કે વોલ્ટેજ માપક સાધન તરીકે જોડાણ કરીએ છીએ તો પણ ફરીથી મુશ્કેલી નડે છે, અને એટલા માટે જેમ પહેલા સમાંતરમાં લઘુ અવરોધ જોડ્યો છે તે જ રીતે હવે શ્રેણીમાં ગુરુ અવરોધ જોડીએ છીએ અને જે રચના તૈયાર થાય છે એને કહીએ છીએ વોલ્ટમીટર. તો ઉપયોગ થયો વોલ્ટમીટરનો વોલ્ટેજનું માપન કરવાનો. નીચે સૂત્ર દર્શાવ્યું છે શ્રેણી અવરોધને લગતું જરૂરી સૂત્ર. તો નવા વિરામ પાસ સાથે ફરી મળીએ બાળકો, નવી જ વિગતો સાથે. નાનકડા વિરામ પછી ફરીથી વાત કરીએ બાળકો. ચુંબકત્વ અને દ્રવ્ય વિશેની વાત કરતા હોઈએ તો સૌથી મહત્વનો શબ્દ આવે ગજ્યો ચુંબક. ગજ્યા ચુંબકને બે ધ્રુવો હોય. અગાઉ વાત કરી તે મુજબ ક્ષેત્ર રેખાઓ N ધ્રુવમાંથી નીકળે S માં દાખલ થાય. કદી ક્ષેત્ર રેખા એકબીજાને છેદતી હોય નહીં. જો છેદે છે તો છેદન બિંદુ પાસે આપણને બે સ્પર્શક મળે. ધારો કે બે ક્ષેત્ર રેખા એકબીજાને છેદે તો છેદન બિંદુ પાસે કેટલા સ્પર્શક મળે? બે. આપણને ખબર છે કે જે તે બિંદુ પાસે સ્પર્શકની દિશા એટલે જે ચુંબકીય ક્ષેત્રની દિશા. તો કદી બે ચુંબકીય ક્ષેત્રની દિશા હોઈ શકે નહીં. મતલબ કે ચુંબકીય ક્ષેત્ર રેખાની જો મહત્વની લાક્ષણિકતા કહેતા હોઈએ તો ક્ષેત્ર રેખા કદી એકબીજાને છેદે નહીં. જેમ જેમ દૂર જતા જઈએ તેમ તેમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઓછું થતું જાય, મતલબ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છૂટી છવાઈ થતી જાય. ક્ષેત્ર રેખાઓ જ્યાંથી નીકળી છે અને જ્યાં વિરામ પામી છે એને અનુરૂપ આપણે આ ગજ્યા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓને સમજી શક્યા. હવે વાત કરીએ છીએ ગૂંચળાની. જે પણ ગૂંચળું લીધું છે તે ગૂંચળા વડે જે વિસ્તાર એટલે કે ગૂંચળાના આડછેદનું ક્ષેત્રફળ ધારો કે એ જેટલું છે અને ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ I જેટલો છે તો ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળી જાય આપણને IA. આ ગૂંચળાને ધારો કે N આંટા હશે તો ગૂંચળાના આંટાની સંખ્યા પરથી ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર થશે M = NIA. ગજ્યા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર લખ્યું છે MB = PB × 2L. આપણે અગાઉ વાત કરી હતી કે પરિમિત અંતરે ધારો કે બે વીજભારો છે, જે વિજાતીય વીજભારો છે
તો તેમનાથી જે રચના તૈયાર થઈ છે એને કહે છે વિદ્યુતકીય ડાયપોલ મોમેન્ટ. વિદ્યુતકીય ડાયપોલ રચનાનું નામ અને મળે તે વિદ્યુતકીય ડાયપોલ મોમેન્ટ. બંને એકબીજાથી પરિમિત અંતરે રાખેલા છે. હવે અહીં તો વીજભારને મૂલ્યો હોય, પણ ગજિયા ચુંબકને બે ધ્રુવો જ હોય તો એ ધ્રુવના જે મૂલ્યો છે એને જ કહીએ છીએ ધ્રુવનું ધ્રુવમાન. તો જે પીબી સંજ્ઞા વડે દર્શાવ્યું છે તે ધ્રુવનું ધ્રુવમાન છે અને ગજિયા ચુંબકની લંબાઈ છે તે 2L જેટલી લીધેલી છે. એટલે કે ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ MB = PB × 2L, જ્યાં PB એટલે ધ્રુવનું ધ્રુવમાન, જેને કહીએ છીએ ધ્રુવના મૂલ્યો. નેક્સ્ટ પોઈન્ટ, સોલેનોઇડનું ધ્રુવમાન. સોલેનોઇડનું ધ્રુવમાન એટલે કે સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ને સોલેનોઇડની લંબાઈ વડે ભાગી નાખીએ તો મળી જાય છે સોલેનોઇડનું ધ્રુવમાન. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સોલેનોઇડના સૂત્રથી રજૂ કરતા હોઈએ તો NI એ વડે દર્શાવાય ભાગ્યા સોલેનોઇડની લંબાઈ છે 2L. અહીંયા આવતું એક ત્રિરાશીનું પદ સમજી લઈએ. 2L લંબાઈ દીઠ N આટા હોય તો એકમ લંબાઈ દીઠ આટા કેટલા? એટલે કે N/2L જે અહીંયા દેખાય છે પદ, જેને કહીએ છીએ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, જેને આપણે સ્મોલ n વડે દર્શાવીએ છીએ. એકમ કદ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે જ મેગ્નેટાઇઝેશનની તીવ્રતા. એટલે કે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા શોધવા માટે પહેલા ચુંબકીય ડાયપોલ મોમેન્ટને શોધવી પડે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય તીવ્રતા જો એ બેનો ગુણોત્તર લેતા હોઈએ તો નવી જ ભૌતિક રાશિ મળે, જેને કહીએ છીએ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી, જે પરિમાણ રહિત થશે કારણ કે ઉપર મેગ્નેટાઇઝેશનની તીવ્રતા છે, નીચે ચુંબકીય તીવ્રતા છે. હવે ચુંબકના જો આપણે 3 પ્રકારો સમજતા હોઈએ તો 3 પ્રકારોમાં પહેલો પ્રકાર ડાયામેગ્નેટિક પદાર્થ, બીજો પદાર્થ છે ફેરામેગ્નેટિક પદાર્થ અને ત્રીજો પ્રકાર છે પેરામેગ્નેટિક પદાર્થ. જો કોઈ પદાર્થના પરમાણુ પાસે કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય હશે તો તે પદાર્થને આપણે પેરામેગ્નેટિક પદાર્થ કહેતા હોઈશું. કયા ઉદાહરણ પેરામેગ્નેટિક પદાર્થના છે? તો STPO ઓક્સિજન, એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ અને કોપર ક્લોરાઇડ એ પેરામેગ્નેટિક પદાર્થના ઉદાહરણ છે, જેની સસેપ્ટિબિલિટીનું મૂલ્ય ધન હોય છે. ડાયામેગ્નેટિક પદાર્થના જે કંઈ પરમાણુ છે તે કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી, એટલે કે એનું મૂલ્ય 0 હોય છે. જેથી તેના માટે કહી શકીએ છીએ એના ઉદાહરણમાં સોનું, ચાંદી, તાંબુ, પાણી અને બિસ્મથ. ચુંબકીય સસેપ્ટિબિલિટીનું એનું મૂલ્ય ઋણ હોય છે. આ ત્રીજો જે પ્રકાર છે ફેરોમેગ્નેટિક પદાર્થ, એમાં લોખંડ, કોબાલ્ટ અને નિકલનો સમાવેશ થાય છે. આ ખાસ ત્રિપુટી તત્વો છે જે પદાર્થોને એક અલગ કેટેગરીમાં ગણીએ છીએ, જેમાં બહુ મહત્વનો શબ્દ આ પદાર્થનો નાનામાં નાનો ભાગ, જેને આપણે ડોમેન કહીએ છીએ. તો એની બીજી રીતે વ્યાખ્યા આપીએ તો ડોમેન બંધારણ ધરાવતા પદાર્થને ફેરોમેગ્નેટિક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત આવે ક્યુરીનો નિયમ. આપણે કહ્યું તે મુજબ જો કોઈ પદાર્થનું મેગ્નેટાઇઝેશન થઈ રહ્યું છે અથવા તો મેગ્નેટાઇઝેશન આપણે કરી રહ્યા છીએ તો તેની ઉપર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જેટલું વધારે પ્રબળ રીતે લાગુ પાડીશું તેટલું મેગ્નેટાઇઝેશનનું મૂલ્ય વધતું જશે. તાપમાન લાગુ પાડવાથી જે અંદર પદાર્થની અંદર રહેલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ અસ્તવ્યસ્ત ગતિ કરતી થશે, તો એ પરિસ્થિતિમાં મેગ્નેટાઇઝેશનનું મૂલ્ય ઓછું થતું જશે. મતલબ કે ચુંબકીય ક્ષેત્ર સાથે મેગ્નેટાઇઝેશનની તીવ્રતાને સમપ્રમાણ સંબંધ છે, જ્યારે તાપમાન સાથે એનો વ્યસ્ત સંબંધ છે. સપ્રમાણતાના અચળાંક તરીકે આપણે લીધેલો છે ક્યુરી અચળાંક, એટલે કે C વડે એને દર્શાવ્યું છે. હવે વાત આવે ક્યુરીનો નિયમ. જ્યારે આપણે ફેરોમેગ્નેટિક પદાર્થની વ્યાખ્યા સમજ્યા ત્યારે બહુ મહત્વનો શબ્દ વાપર્યો કે ડોમેન બંધારણ. દાખલા તરીકે આકૃતિમાં એક ફેરામેગ્નેટિક પદાર્થને દર્શાવું છું. જે પદાર્થના જુદા જુદા આ વિભાગ દર્શાયા છે, જે વિભાગમાં
આ બધા બંધારણ જે દર્શાયા છે એને હું ડોમેન બંધારણ કહી શકું છું. આ બધા એના નાના નાના ટુકડા છે જેને ડોમેન કહીએ છીએ. આ બધી ડોમેનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ્સ છે એ બધી અસ્તવ્યસ્ત છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. જો કોઈ પણ પ્રકારે બહારથી ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીશું તો આ બધી ડોમેન્સ ની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કોઈ એક જ દિશામાં ગોઠવાશે. એટલે કે પદાર્થનું સંપૂર્ણપણે મેગ્નેટાઇઝેશન થશે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું કોઈ એક નેટ એટલે કે પરિણામી મૂલ્ય મળશે. તો જે તાપમાને આ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાય છે તે તાપમાનને આપણે ક્યુરી તાપમાન કહીએ છીએ. તો બાળકો, આપણે ચુંબકત્વ અને દ્રવ્ય આ ચેપ્ટર સંબંધિત મહત્વના બધા જ મુદ્દાની ચર્ચા કરી. આશા રાખું છું કે આપને આ બોર્ડની પરીક્ષામાં આ મુદ્દાઓની ચર્ચા મદદરૂપ થશે. મળીએ છીએ.